વાવ થરાદ જિલ્લાના થરાદમાં ખેડૂતો માટે ખુશીના સમાચાર છે। થરાદ માર્કેટયાર્ડ ખાતે સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી વિધિવત રીતે શરૂ કરી દીધી છે। ખેડૂતોને તેમના પાકનો યોગ્ય ભાવ મળી રહે તે માટે સરકારે આ વખતે મગફળીના ટેકાના ભાવ પ્રતિ 20 કિલોના 1452 રૂપિયા નક્કી કર્યા છે, જે બજારના ભાવ કરતાં સારો મળતા મોટી સંખ્યામાં ખેડૂતો આજે થરાદ માર્કેટયાર્ડ ખાતે મગફળી લઈને ઉમટી પડ્યા હતા। સૌથી મહત્વની વાત એ છે કે આ વખતે ખેડૂતોને લાંબા સમય રાહ જોવી ન પડે તે માટે થરાદ એપીએમસી ખાતે એક સાથે 7 જેટલા ખરીદ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે। વધુ કેન્દ્રો શરૂ થવાથી ખેડૂતોનો માલ તાત્કાલિક ભરાઈ જતા સમયનો બચાવ થયો છે અને ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। પ્રથમ દિવસની ખરીદીમાં જ આ કેન્દ્રો પરથી અંદાજે 8000 બોરી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી। આનાથી સ્પષ્ટ થાય છે કે ખેડૂતોને સરકારની આ વ્યવસ્થા પર પૂરો વિશ્વાસ છે। ટેકાના ભાવે ખરીદીની આ સારી વ્યવસ્થા અંગે ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી હતી। જે આપણે શુભ મુહૂર્તે વિજય મુહૂર્તે આપણે 12:39 મિનિટે આપણી મંડળીનું એ ઓપનિંગ કરવામાં આવ્યો। એમાં આપણે 500 ખેડૂતોની અમને યાદી આપી છે, જે મારા માનવા પ્રમાણે 12 મંડળીઓને અને સંઘને અલગ અલગ ખરીદી આપણે થરાદમાં આપી છે। એના અનુસંધાને 500 જેવા ખેડૂતો આવે છે અને આપણે દર ક્વિન્ટલનો ભાવ કહીએ તો એ બરાબર બાકી 20 કિલોના ખેડૂતો હજમે એ રીતે 1400 અને 52 રૂપિયાનો ભાવ પડે છે। એ બહુ વ્યવસ્થિત ભાવ કહેવાય। આમ ચાલુ બજારમાં અત્યારે 1000 થી 1100ના ભાવ છે અને જે સરકારશ્રીની યોજના હેઠળ ટેકાના ભાવ એટલે 1452 રૂપિયાનો માતબર રકમ મળે છે। ખેડૂતો બધા હોશે ભરાવાનું કહે છે। આજે આપણે ઓપનિંગ કર્યું, એમાં ઘણા બધા ખેડૂતો આવ્યા હતા કે અમારો ક્યારે નંબર આવશે, પણ એ જે ઉપરથી યોજના હોય છે અને ગુજકો માસોલ અને નાફેડની યોજના મુજબ આપણે ખેડૂતો ફાળ્યો હોય એને આપણે અમુક 5-7 જણ ખેડૂતો કાયમી બોલાવશો અને એમને મેસેજ દ્વારા અને ફોન દ્વારા આપણે જાણ કરશું। સરકારે ખૂબ આભાર ન માની રહ્યો છો કે જ્યારે બજારમાં 1000 થી 1100 રૂપિયા મગફળી વેચાણ થતી હતી, પણ આજે સરકારશ્રીના આ પ્રયાસથી 1452 રૂપિયાનો ભાવ મળે છે। ખેડૂતો માટે તો બહુ સરાહનીય પગલું છે અને આના લીધે ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થાય છે અને ખરેખર સરકારનો, આપણી ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારનો, મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર કે આવું ખેડૂતો માટે આવું પગલું ભર્યું અને આના થકી ખેડૂતોને ખૂબ મોટો ટેકો મળે છે। સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર। સરકારની આ વ્યવસ્થિત ખરીદીથી ખેડૂતોનો મોટો આર્થિક ટેકો મળ્યો છે અને આગામી દિવસોમાં પણ આ ખરીદીનો ધમધમાટ ચાલુ રહેશે।